તમને ખબર નથી કે મારી કુળદેવી કયા સ્વરૂપની દેવી છે, એનું નામ શું છે, તો નામથી કોઈ મતલબ રાખવાની જરૂર નથી. અત્યારે તમે નથી જાણતા તો કુળદેવી તરીકે આંધળો દીવો કરો. જે મારી કુળદેવી હોય આદ્ય શક્તિ મોર્નિંગ કરો. માં તારું અસલ, તારું નામ, તારું સ્વરૂપ કહેજે તો તારા સ્વરૂપથી તારા નામથી તારી ઉપાસના કરીશ. પણ માં અત્યારે તો હું તને જાણતો નહીં એટલે માં કરીને પોકારું. અને ક્યારેય તમે પોતાની માને નામથી બોલાવો છો? ક્યારેય તમે તમારી મમ્મીને નામથી કોઈ એની મમ્મીને બોલાવી? એની માને ક્યારેય કોઈ દીકરા એના નામથી બોલાવી? મમ્મી જ કહે છે. તમે એને મમ્મી કહો, મને માતાને મમ્મી કહો. મારા નામની શું મતલબ છે? આ શું ખોટું? ભલે પછી એ ચામુંડા હોય કે બહુચર હોય કે હરસિદ્ધિ હોય, બધી એક જ છે ને. ભલે નહીં જોડતા તો બહુ વિચલિત નહીં થવું, બહુ દુઃખી નહીં થવું. મને મારી કુળદેવીને ખબર, દીવો ચાલુ છે ને કુળદેવીનો, અને નીતિ નિયમ પાલન કરીને એના જે તે અને તકેદારી અને સંભાળ રાખો છો ટાઈમસર, તો બસ એ કુળદેવી તો ભાવ સ્વીકાર. એ સમયની રાહ જોતી મારો દીકરો જેટલી તડપ છે મારા પ્રત્યેની, મને જાણવા પ્રત્યેની, મારા પ્રત્યેનો જેટલો એનો હરખ ને પ્રેમ છે એ ચેક કરી લેશે ને એટલે સાક્ષાત એના સ્વરૂપે તમને દર્શન આવશે કે હું તારી ચામુંડા, તારી અંબે, તારી ખોડિયાર, તારી બહુચર.